હેલો ફ્રેન્ડ્સ, આજે હું જે કહેવા જઈ રહી છું તે તમારા માટે ખાસ છે. તમે આઈનામાં જોઈને ઘણીવાર પ્રશ્ન કરતા હશો કે ખરેખર હું સુંદર છું? એમ આઈ બ્યુટીફુલ? તમને કદાચ જવાબ નહીં મળતો હોય, પણ હું તમને આજે કહેવા માગું છું, તમે ખૂબ સુંદર છો. યુ આર બ્યુટીફુલ. યુ આર બ્યુટીફુલ ઇનફ. સુંદરતાની ઘણી પરિભાષા હોય છે. મારી પરિભાષા એવી છે કે જે તમે જુઓ છો એ સુંદર છે. કુદરતની દરેક ચીજ સુંદર છે. કુદરતે કંઈ પણ એમ કે કદરૂપું કે ખરાબ બનાવ્યું જ નથી. હું એવું માનું છું. તમે દયાળુ છો, તમે કાઇન્ડનેસ તમારામાં છે, તમે અંદરથી બહારથી સુંદર જ છો. તમે ખૂબ સુંદર છો, ખૂબ સુંદર છો, ખૂબ સુંદર છો. તમે આવું તમને કોઈ કહે કે ના કહે, તમે તમારી જાતને કહો. તમે અરીસા સામે ઊભા રહો અને કહો કે હું સુંદર છું. આઈ એમ બ્યુટીફુલ. આઈ એમ બ્યુટીફુલ. આઈ એમ બ્યુટીફુલ. તમે ખરેખર ખૂબ જ સુંદર છો. અને સુંદર હોવાના માટે તમારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી. તમે ખરેખર સુંદર જ છો. ભાઈ તમે જાડા છો તો સુંદર છો, તમે પાતળા છો તો સુંદર છો, તમે ગોરા છો તો સુંદર છો, તમે સાંભળવા છો તો પણ સુંદર છો. ઊંચા નીચા કોઈ પણ હોવાથી તમારી સુંદરતામાં કોઈ ફેરફાર થતો નથી. હું માનું છું કે અંદરની સુંદરતા એ વધારે જરૂરી છે. તમે દયાળુ છો, તમે કોઈના માટે કોઈની હેલ્પ કરવા માટે તૈયાર છો, તમે કોઈને સારું લગાડવા માટે તૈયાર છો, તમે કોઈને ઉતારી પાડતા નથી, તમને કોઈને ખરાબ અનુભવ કરાવતા નથી, અને તમે દરેકની મદદ કરવા માટે, કોઈને સારું લગાડવા માટે તૈયાર છો, તો તમે સુંદર જ છો. અને તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે યુટ્યુબ પર તમે બધાના ફોટો જોતા હશો અને તમારી જાતને કમ્પેર કરતા હશો કે આ કેટલી સુંદર છે, હું આવી દેખાતી નથી, મારું આ નાક આવું નથી, મારી આંખો આવી નથી, મારા વાળ આવા નથી. શા માટે કમ્પેરિઝન? શા માટે કમ્પેરિઝન કરવું જ ના જોઈએ? કમ્પેરિઝન તો એ વિશ્વસુંદરી હશે તો પણ એને પણ પોતાની જાતમાં કંઈક ખામી દેખાતી હશે. તો ખામીઓ જોવાની બંધ કરો. તમે તમારે આમાં ખૂબી જોવાની જરૂર. એવું હશે જ તમારામાં યુનિકનેસ. ભગવાન છે દરેક વ્યક્તિમાં એક યુનિક પર્સનાલિટી, એક યુનિક ચીજ, યુનિક અંગ આપતા જ હોય છે અને હોય જ છે. ફક્ત આપણે જાણવાની જરૂર છે. કોઈકની આંખો સુંદર છે તો કોઈકનું નાક સુંદર છે, કોઈના વાળ સુંદર છે, કોઈનો ચહેરો સુંદર છે, તો કોઈના વિચારો સુંદર છે. સુંદરતા તો દરેકમાં હોય છે, ફક્ત તમારે જાણવાની જરૂર છે. તમે જાણશો કે, અને તમે પહેલાં શરૂઆત એક વસ્તુથી કરો, એક અંગથી કરો. જાણે તમને તમારી આંખો સુંદર લાગતી હોય તો તમે એમાં કાજલ લગાવો, ગમતું હોય તો કાજલ લગાવો, ના લગાવો તો પણ આઈનાની સામે ઊભા રહો, તમારી આંખોને નિહાળો અને બોલો, મારી આંખો કેટલી સુંદર છે, મારા જેવી આંખો કોઈની નથી, હું ખૂબ જ સુંદર છું, મારી આંખોના કારણે મારો ચહેરો આખો સુંદર લાગે છે, હું આંખોમાં કાજલ લગાવું તો કેટલી સુંદર લાગું છું. આટલાથી શરૂઆત કરો અને પછી દરરોજ આઈના સામે ઊભા રહો, મિરર સામે ઊભા રહો અને દરરોજ બોલો કે મારી આંખો ખૂબ સુંદર છે. પછી ધીમે ધીમે તમને તમારો ચહેરામાં બીજી ખૂબીઓ દેખાવા લાગશે કે આ પણ સુંદર છે, આ પણ સુંદર છે, તમારી પાંપણો ભરાવદાર છે, આમ ઘાટી અને કાળી છે તો એ સુંદર લાગે, તમારી આઈબ્રો સુંદર છે. તમે ધીમે શરૂઆત કરો. આ રીતે શરૂઆત કરશો તો તમને થોડા વખતમાં તમારો આખું શરીર સુંદર દેખાવા લાગશે અને એની સાથે તમારા વિચારો પણ સુંદર થઈ જશે. તમે એટલા કોન્ફિડન્ટ થઈ જશો કે તમને કોઈની એપ્રુવલની કોઈ જરૂર નહીં રહે. કોઈ કહે કે ના કહે કે તમે સુંદર છો તો પણ તમે તમારી જાતને સુંદર માનશો. એ સિવાય આ તો થઈ બાહ્ય સુંદરતાની વાત. એ સિવાય તમે જો કોન્ફિડન્સ હશો તો તમે સારી રીતે એમ કે તમારા વિચારોને પ્રગટ કરી શકશો, કોઈની આગળ વ્યક્ત કરી શકશો, અને એનાથી શું થશે? એનાથી તમે દરેક જગ્યાએ આગળ વધશો અને એની સાથે સાથે તમારી આંતરિક સુંદરતા પણ ઉભરીને બહાર આવશે, તમારો કોન્ફિડન્ટ ઉભરીને બહાર આવશે. એના કારણે તમે એકદમ મજબૂત વ્યક્તિ બની જશો અને થોડા વખતમાં લોકો એવું કહેવા લાગશે કે શું કર્યું તે, તારામાં આટલો બધો બદલાવ, આટલો ડિફરન્સ કેવી રીતે આવ્યો? તો બસ આટલું જ પોતાની જાતને જાણવાની જરૂર છે. કોઈના કહેવાથી, કોઈના એપ્રુવલથી આપણે સુંદર હોઈએ એવું નથી હોતું. આપણે સુંદરતા આપણી જાતમાં શોધવાની છે.
દરેક વ્યક્તિમાં સુંદરતા હોય જ છે, પણ જાણવાની જરૂર છે. કોઈના ગાલમાં ખંજન પડતું હોય તો એ લાગે કે સુંદર છે, લોકોને પણ લાગતું હોય, પોતાને પણ ખબર જ હોય. અને દરેકને એવું હોય કે મારો આ તરફનો કે જેમ કે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડથી મારો ફોટો પાડું તો સારો આવે છે. પછી કોઈ કહેશે કે મારી આંખોમાં જ્યારે કાજલ લગાવ્યો હું ફોટો પાડું તો સુંદર આવે છે. આ રીતે દરેકને વાતની જરૂર આ ખબર તો હોય જ છે, પણ છતાં પણ એને થોડીક વધારે કાળજીથી બોલવાની જરૂર છે. તમે દરરોજ જો તમે સવારે ઉઠો અને તમારે આઈના સામે ઊભા રહો અને તમે આટલું જ બોલો કે હું ખૂબ સુંદર છું, મારી આંખો સુંદર છે. ધીમે ધીમે તમારા દરેક અંગોને, તમારી બુદ્ધિમત્તાને, તમારા વિચારોને, તમારા કોઈને બોલવાની એમ કે સ્પીચ તમારી સુંદર છે તો કંઈ જે રીતે તમને લાગે કે મારું આ વસ્તુ સુંદર છે, આ વસ્તુ સારી છે, તો એને તમે કહો, તમારી જાતને કહો. અને એનાથી શું થશે, તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને તમે જેવા છો એનાથી વધારે સુંદર, વધારે કોન્ફિડન્ટ, વધારે એમ કે પ્રભાવશાળી દેખાશો. પાવર શબ્દોમાં છે, આપણે જો એને સારી રીતે ઉપયોગ કરીએ તો આપણા શબ્દો જ આપણને પાવર આપે છે. આપણે રોજ તમે મૂડલેસ હોય ત્યારે તમારા ચહેરાને જોજો તો તમારે દરેક અંગ જે છે એ પણ ખરાબ લાગવા મળશે. કેમ? અને જ્યારે તમે એમ ખુશ હો, સ્માઇલ સાથે તમે જુઓ તો તમારો જે ચહેરો છે એકદમ અલગ લાગશે. તમારા ચહેરા પર જાણે કે એકદમ પ્રકાશ આવી ગયો હોય, જાણે કે તેજ આવી ગયું હોય એવું તમને લાગશે. તમે જોશો તો ઘણા એમ કે જે પ્રભાવશાળી વ્યક્તિઓ હોય છે, કોન્ફિડન્સ વ્યક્તિઓ છે, જે સ્પિરિચ્યુઅલ લોકો હોય છે, એના ચહેરા પર તેજ હોય છે. કેમ? તો એ પોતાની જાતને કદી પણ ખરાબ કહેતા નથી, પોતાની જાતને જરા પણ ઉતરતી માનતા નથી. એ પોતાની જાતને યુનિક માને છે, અજોડ માને છે, અદ્વિતીય, અપ્રિતમ. એમ કે તમે છો જ, તમે તમારી જાતને માનો કે હું યુનિક છું, હું અદ્વિતીય છું, હું અપ્રિતમ છું, હું અજોડ છું, મારા જેવું કોઈ નથી. તમે બોલવાનું ચાલુ કરો અને થોડા વખતમાં જુઓ તમારામાં શું ડિફરન્સ આવે છે, શું બદલાવ આવે છે. તમે એકદમ અલગ વ્યક્તિ બની જશો અને એકાદ મહિનો કે 1-2 મહિના પછી તમે તમારી જાતને ફરીથી જોશો. જો તમે કોઈ રીતે ફોટો પાડ્યો હોય અથવા તમે સ્પીચ આપી હોય, કોઈ જગ્યાએ બોલ્યા હોય અને ફરીથી તમે બોલીને એ જ વસ્તુ બોલીને જોજો, તમારામાં કેટલો બદલાવ આવી ગયો છે. બસ આ બદલાવ જરૂરી છે. કોઈ આપણી જાતને સુધારે એ જરૂરી નથી. આપણે આપણી જાતને સુધારી શકીએ છીએ. બસ આટલું કરો અને પછી તમે જુઓ એટલો બદલાવ દેખાશે કે તમે માની નહીં શકો. આજના માટે આટલું જ. જો તમને આ વિડીયો તમને જો થોડો પણ લાભદાયક લાગ્યો, ઉપયોગી લાગ્યો હોય ને તમને એમ કે લાગતું હોય કે આ વિડીયો મારા માટે છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને બેલ આઇકન દબાવો જેનાથી મારો વિડીયો તમારી પાસે પહોંચી જાય. આજ માટે આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.